સાહેબ નમસ્કાર. હા હું તમારો રમોઈ થઉં છું. તમારે ભત્રીજ મને ખૂબ વખો પાડે છે. 2 મહિને પહેલી મેં અરજી નાખી હતી. હવે એ તમારા ઘરનો પરિવારનો મામલો હોય એમાં હવે ઈ તો તમે તમારી ભત્રીજ બધા હગાવાલા બધા મટાડો એટલો ટાઈમ મને ના હોય વેલા. કાંઈ નહીં, પણ મારી વાત સાંભળો. જે હોય એ હા. પોલીસમાં નામ આલે. હું ગેનીબેની ભત્રીજ છું, હું ગેનીબેની ભત્રીજ છું, હું ગેનીબેની ભત્રીજ છું. સમાજમાં એ નામ આલે, પોલીસમાં જતો એ નામ આલે. એટલે મને જે હોય એ ફસાવે છે. હા અને રખડવાને એવા છે. 2 મહિના પહેલે મુરાગઢજી, 2 મહિના પહેલે પાણીયારી આશ્રમ જાતી રહે છે. જે હોય બાવામાં જાતી રહે, સમાજ દરબારમાં જાતી રહે, રબારીમાં જાતી રહે છે. એને પ્યોરમાં જાતી નથી. હા જ્યાં જાવ એ મને હેરાન કરે છે. જ્યાં જાય તમારું નામ આલે, હું ગેનીબેની ભત્રીજ. સમાજ બધી તમારા નામથી બીયા છે, હગરે છે. ક્યાં ગામની છે? તમારા બાણે પણ રહે છે. ધનકવાડા આયા મારા હારો ભાણી દાવે ધનકવાડા જાતી રહ્યો છે. હા તમારા હાવ કુટુંબની છે. શું નામ છે તમારા હારા? રામસંદી બનાવી. બરા તમારા કુટુંબમાં કોઈ છે જ નહીં. તમારા કુટુંબનો છે. એ તમારા ગામમાંથી હા પણ કુટુંબમાં વચમાં ઓળખતી હું કે ભાઈ મને ખબર ના હોય. વર્ષોથી જલશે. નાનપણ જલશે. હા પણ નામ જરૂર હોય તો અમારા ગામમાં કોઈ ઓલા કુટુંબમાં કોઈ છે જ નહીં એમ. સાહેબ મને તમારા નામથી મને 10 વર્ષથી યાદ કરે છે. તમારું નામ જે હોય તમારું નામ આલે છે. હા તો પણ ઈ તો 10 વર્ષથી તો તમારે એ હોય એનો પાર મેલો હોય. આટલી ઉંમરે શું ઓલો હોય? ના ના, જે થાણા જાય તો હું ગેનીબેની ભત્રીજ. પોલીસ વાળા બીએ છે ને સમાજમાં જાય તો ગેનીબેની હું ભત્રીજ છું. જે હોય બધા નામ તમારા પડે મને હેરાન કરે છે. મેં તો પ્રતાપજી તમને હેરાન કરે તમને શું કહે છે? મારા કોઈ ફરિયાદ ખોટી કરે, પણ થોડી ખોટી 50 ફરિયાદ કરી. હા હા 2 મહિના 2 મહિના બીજા આવતી રહે. પછી આવું હોય ને તો તમારું નામ લીધે આવતી રહે. હું ગેનીબેની ભત્રીજ. પોલીસ મને ધમકાવે જ્ઞાનીબેન ભત્રીજ તો લીધે આવે, હગરે આવે. મારા 50 ફરિયાદ આવી કરી. મેં પતાજીને કીધું, MC ને કીધું, તલાજીને કીધું. તલાજી MC તારી પતાજીને કીધું કે સાહેબ મારો હવે સાહેબ ને કાં કોને હવે મારો બસ સવારી નથી હવે કીધું. ગાડી મેલો ને લખતું હાલો કરું ભલે રખડતી. તો પછી એવું હોય તમારું નામ પડે છે મને બીવડાય બધા જ્ઞાનીબેન બીવડાવીને પોરીને કે તમે તમારું નામ મેળવતો હોય તો હવે ચાहे ઓળો આનું ચાहे નામ લેતા પોલીસ થાણા ગમે તે ફોન કરો મારે ઉપાડ દઉં. હા હા જે હોય તમારા થાણા જઈને ઉભી રહે. હું જ્ઞાનીબેન ભત્રીજ